નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમદાવાદ જળબંબાકાર, ઠેર ઠેર ભરાયા પાણી, શાળા કોલેજો બંધ. નિર્ણયનગર, ઘોડાસર, મણિનગર, મેઘાણીનગર વિસ્તારની દુકાનોમાં ભરાયા પાણી, વેપારીઓને ભારે નુકસાન. અમદાવાદમાં 6 થી 12 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો, તંત્ર બન્યું સાબદું. જી ટીવીનો નવો શો જમાઈ રાજાના કલાકારો હરપરા મહેતા અને નિયા શર્મા બન્યા અમદાવાદના મહેમાન. અમદાવાદમાં અનરાધાર વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે. અમદાવાદના પશ્ચિમ અને પૂર્વ વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિનું સર્જન થયું છે. છેલ્લા 12 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ પડતા પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના પોશ ગણાતા વિસ્તાર એવા સેટેલાઇટ શિવરંજની એરિયા હોય કે નારોલ, નરોડા, હાટકેશ્વર જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન આ વરસાદને કારણે ધોવાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા સાવ નિષ્ફળ રહ્યા હોય તેમ લાગ્યું છે, જેના પગલે પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે શાળા કોલેજો બંધ કરી દેવાઈ છે, જ્યારે એરપોર્ટના રનવે પર પાણી ભરાતા ફ્લાઇટો પણ ડાયવર્ટ કરવી પડી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીવાના પાણીને બંધ કરી દેવામાં આવ્યું છે, તો અમુક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે. મેઘાના 12 કલાકના તાંડવમાં લોકો તંત્રની લાપરવાહીના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે, તો ક્યાંક તો તંત્ર પર રોષ પણ ઠાલવી રહ્યા છે. અત્યારે વરસાદને વિરામ લેતા તંત્ર તેમજ પ્રજાએ રાહતનો દમ લીધો છે. હવે પાણી ઓસરે તેની લોકો રાહ જોઈ રહ્યા છે. બીઆરટીએસ, એએમટીએસ ના રૂટો બંધ કરવાની ફરજ પડી છે. શટલ રિક્ષાવાળા તથા અન્ય રિક્ષા ચાલકો પણ પાણી ભરાયા હોવાને કારણે અમુક વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી રહ્યા છે. બીઆરટીએસ ના આશરે 300 જેટલા રૂટો બંધ કરવાની ફરજ પડી છે. અમદાવાદમાં ભારે વરસાદને કારણે મણિનગર, નિર્ણયનગર, હાટકેશ્વર, ઘોડાસર, ખોખરા, મેઘાણીનગરના નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પાણી વધી જતા ભોંયતળિયે આવેલી 100 થી વધુ દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. તેના લીધે દુકાનદારોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. મણિનગરમાં આવેલા રાજ કોમ્પ્લેક્સમાં 84 જેટલી દુકાનોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે, જેને કારણે આજુબાજુ રહેતા રહીશો પણ ફફડી ઉઠ્યા છે. જ્યારે મેઘાણીનગરમાં આવેલી 50 દુકાનોમાં પાણી ફરી વળ્યા છે, તો એક રમકડાની ફેક્ટરીમાં પાણી ફરી વળતા રમકડાઓ પાણીમાં તરતા થઈ ચૂક્યા છે. જ્યારે આ પરિસ્થિતિને કારણે મોટી નુકસાનનો સામનો વેપારીઓ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ અસારવા તળાવ છલકાઈ જતા મેઘાણીનગર, ચમનપુરા, અસારવા જેવા વિસ્તારોમાં ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બોટ મોકલી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નહીં જવા પણ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલ સાંકડી શેરીમાં એક જૂનું મકાન ધરાશયી થતા રસ્તો બ્લોક થઈ ગયો હતો, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. જ્યારે એક્સપ્રેસ હાઈવે પર આવેલા ચુનીલાલ પાર્ક પાસેનું તળાવ ઓવરફ્લો થઈ જતા આજુબાજુની 14 જેટલી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. ગઈકાલે મોડી રાતથી અમદાવાદમાં ભારે વરસાદના કારણે હાલ અમદાવાદીઓ ભારે હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કંટ્રોલ રૂમમાં બનાવે છે, ત્યાંથી મળતી વિગતો મુજબ આજે સવારે 7 વાગ્યા સુધીમાં પૂર્વ ઝોનમાં 10.61 ઇંચ, પશ્ચિમ ઝોનમાં 12.3 ઇંચ, નવા પશ્ચિમ ઝોનમાં 6.56 ઇંચ, મધ્ય ઝોનમાં 7.56 ઇંચ, ઉત્તર ઝોનમાં 9.91 ઇંચ, દક્ષિણ ઝોનમાં 7.75 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ભારે વરસાદના કારણે પાણીનો નિકાલ કરવા માટે વાસણા બેરેજના 7 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. 5 દરવાજા ખોલવાથી 14,000 જેટલું ક્યુસેક પાણીનો ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યો છે. વાસણા બેરેજના 7 દરવાજા ખોલાતા હાલ લેવલ 127 પોઈન્ટ સુધી પહોંચ્યું છે. ભારે વરસાદને કારણે ભૂવા પડવાની 2 ફરિયાદો, જ્યારે ઝાડ પડવાની 12 ફરિયાદો મળી છે. જ્યારે બીજી બાજુ ભયજનક મકાનોના ભાગ પડી જવાના 5 જેટલી ફરિયાદો મળી છે. આમ સમગ્ર શહેરમાં હાલ જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સર્જાયા છે. જ્યારે તંત્ર દ્વારા પણ લોકોને જાણકારી આપી એલર્ટ કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્રજાને 5 લાખ જેટલા SMS કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કંટ્રોલ રૂમ દ્વારા પણ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને પગલે પ્રભારી મંત્રી શંકર ચૌધરી દ્વારા પણ મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓને તાત્કાલિક ધોરણે જે કોઈ પણ વિસ્તારમાં જરૂર પડે તે પ્રમાણે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવાના સૂચનો આપવામાં આવ્યા છે. જ્યારે
સિવિલ હોસ્પિટલની આજુબાજુના વિસ્તારમાં ભારે પાણી ભરાઈ જતા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા દર્દીઓને લાવવા લઈ જવા બોટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઝી ટીવીનો નવો શો જમાઈ રાજાના કલાકારો અર્પરા મહેતા અને નિયા શર્મા સિરિયલને પ્રમોટ કરવા માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિસામો કિડ્સ ફાઉન્ડેશનના બાળકો અને ટીચર્સે પણ ભાગ લીધો હતો. અમદાવાદની મુલાકાતે આવેલા શોની મુખ્ય અભિનેત્રી નિયા શર્માએ જણાવ્યું કે મારા ફેન આ શોમાં મને અલગ જ અવતારમાં જોશે. શોમાં રોશની જે તેની માતાની લાડલી બેટી છે અને રોશની તેની લાઈફમાં દરેક વસ્તુ મળવી જ જોઈએ અને રોશની અન્યાય સામે અવાજ પણ બુલંદ કરે છે તેવી છોકરી બતાવવામાં આવી છે, જે જરૂરિયાતમંદ બાળકો અને લોકોને મદદ અર્થે હંમેશા તૈયાર હોય છે. વધુમાં નિયાએ જણાવ્યું કે જમાઈ રાજામાં આ પ્રકારના રોલ માટે મારી પસંદગી થઈ છે એ વાતથી હું ખૂબ જ ખુશ છું. મારા માટે રોશની પટેલનો આ રોલ ઘણો ચેલેન્જિંગ છે, જેમાં હું ઘણું જ શીખી છું. જાણીતી અભિનેત્રી અર્પરા મહેતા પણ આ સિરિયલમાં હું રોશની એટલે કે નિયાની નાનીના રોલમાં છું, જે ખૂબ જ પ્રેમાળ અને આજના જનરેશનના યુવાનો સાથે ભળીને કામ કરે છે, જે નિયમિત સ્પા અને બ્યુટી પાર્લરની વિઝિટ પણ લે છે. મારી ગ્રાન્ડ ડોટર મને પ્રેમથી સેક્સી નાની કહીને બોલાવે છે. આ શોમાં મારો રોલ તદ્દન અલગ પ્રકારનો છે. મેં ક્યારેય અગાઉ ભજવ્યો ન હતો તેવો આ રોલ છે. અમદાવાદની મુલાકાત લઈને મને ઘણી જૂની યાદો તાજી થઈ છે. વિસામો કિડ ફાઉન્ડેશનના કોઓર્ડિનેટર સુશ્રી રુદ્રાક્ષિણી ઓઝાએ ઝી ટીવી અને અર્પરા મહેતા અને નિયા શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.